નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। તો ગુજરાતે વિકાસના માર્ગે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને દેશના ગ્રોથ એન્જિન તરીકે પોતાની ઓળખ બનાવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે। ગુજરાતમાં સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વ ઉજવાયું છે। અહીં સોમનાથના આક્રમણને 1000 વર્ષ અને તેના જીર્ણોદ્વારને 75 વર્ષ પૂર્ણ થયા છે। વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 નવેમ્બર 2025ના રોજ વિશેષ ઉજવણી યોજાશે। વિધાનસભામાં મુખ્યમંત્રીની હાજરીમાં વંદે માતરમ ગાન પણ કરવામાં આવ્યું। રાજ્યમાં 25 સપ્ટેમ્બરે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં હવે લોકલ આયામ ઉમેરાયો છે। પ્રથમ શૃંખલા મહેસાણા અને દ્વિતીય શૃંખલા રાજકોટ ખાતે યોજાઈ હતી। આ કોન્ફરન્સમાં 5000થી વધુ કરારો થયા અને 5 લાખ કરોડના રૂપિયાના રોકાણ માટે સહમતિ નોંધાઈ છે। છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં $55 બિલિયન વિદેશી રોકાણ આવ્યું છે, જેના કારણે ભારતની આર્થિક મજબૂતીમાં વધારો થયો છે। કૃષિ ક્ષેત્રે પણ ગુજરાતે 12000 કરોડના ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને મદદરૂપ બન્યું છે। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સહકાર ક્ષેત્રને મજબૂત કરીને સહકારથી સમૃદ્ધિનું લક્ષ્ય હાંસલ કરવામાં આવી રહ્યું છે। ગણતંત્ર દિવસની ઉજવણી 77માં થઈ રહી છે, ત્યારે દેશમાં હવે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશને વિશ્વાસ અને આશાઓ જાગી છે। 2047નો રોડમેપ અને સ્વદેશીનો નારો પોતે પોતાની જાતને મજબૂત કરવા માટે સરકારના કામ કરે, પરંતુ લોકોને પણ સાથે જોડી અને દેશને મજબૂત કરવાનું કામ હવેના સમયમાં થઈ રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સંઘવીની નેતૃત્વમાં ગુજરાત જ્યારે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે ગુજરાત $5 ટ્રિલિયન જે ઇકોનોમી બનાવવા માટે ગુજરાત પૂરી રીતે પોતે પોતાનું યોગદાન આપે એ દિશામાં સરકારે કામગીરી પણ કરી છે અને આવતા સમયમાં કરશે। ત્યારે 47નો રોડમેપ કોઈ પણ દેશ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે, પરંતુ આપણે પણ આપણા દેશે પોતાની રીતે નિર્ણય લેવો પડે। સ્વદેશી બનાવીએ, સ્વદેશી વાપરીએ અને ક્વોલિટી સ્વદેશી બનાવીએ અને દુનિયાને પણ આકર્ષિત કરવાનો નવા ધ્યેય મંત્ર સાથે આપણે સૌ કામ કરીએ, એ જ અપેક્ષા। સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો 77મા પ્રજાસત્તાક દિવસની રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ તકે વાત કરીએ તો સમગ્ર ભારત દેશ જ્યારે ઉત્સાહભેર ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનોની સાથે રાજકોટ શહેર